નમસ્કાર મિત્રો, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે। આજે અમારે ત્યાં આવી છે મારુતિની સ્વિફ્ટ। તો એની અંદર આપણે સીએનજીનું સિંગલ ECM 8 ઇન્જેક્ટરનું આપણે લગાવેલું છે, જે એની અંદર સોકેટ ટુ સોકેટ વાયરિંગ સાથે। આની અંદર આપણે મિલાનોની સીએનજી કીટ લગાવેલી છે, એ પણ AI પાવર ટેકનોલોજી સાથેની। જો આની અંદર તમે આખું અમારું ફિટમેન જોઈ શકો છો। જો આપણે ફાયર પ્રૂફ વાયરિંગ ટેપિંગ વાળું કામ કરેલું છે। આઈકેટના રૂલ્સ પ્રમાણેનો ફિલિંગ વાલ આપણે આગળ હોય છે તો આપણે આગળ લગાવેલો છે। આઈકેટના રૂલ્સ પ્રમાણે ECM પણ આગળ હોવું જોઈએ તો આપણે ECM પણ આગળ જ ફિટિંગ કરેલું છે। આ સીએનજીનું ECM છે એ પણ તમે જોઈ શકો છો। લોકો જે એમ કહેતા હોય છે કે ડેશબોર્ડની અંદર નાખવું પડે, તો કોઈ પણ કંપની ફિટિંગ કીટ લઈ આવો તો એની અંદર બધું જ વસ્તુ આગળ હોય છે। ધારો કે ECM પણ આગળ હોય છે, રિડ્યુસર પણ આગળ હોય છે અને વાયરિંગ પણ ટોટલ આગળ થયેલું હોય છે। આખી આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે આ ગાડીની અંદર ફિટમેન્ટ કરેલું છે અને આખું આપણું ધારો કે આખી સિસ્ટમ આખી વોટરપ્રૂફ સિસ્ટમ છે। તો ટાંકીનું ફિટમેન્ટ તો તમને પહેલાં બતાવી દઈએ। આ ટાંકીની અંદર આપણે સ્પેર વ્હીલ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે એને મેક્સિમમ જગ્યા જોતી હતી, એટલે સ્પેર વ્હીલ આપણે ઊભું રાખેલું છે। સ્પેર વ્હીલ ઊભું રાખ્યા પછી પણ તમે આરામથી 2 થી 3 બેગ રાખી શકો। આખું રાઉન્ડ પાઇપવાળું સ્ટેન્ડ છે। આમાં પણ ગાડીના ચેચીસની અંદર મારું સ્ટેન્ડ ફિટિંગ થશે, એટલે તમારે પતરા જે ફાટવાના પ્રોબ્લેમ છે એ પણ નહીં આવે। આમાં આવું નવું ફિટિંગની તમારે રિક્વાયરમેન્ટ હોય અને આવું નવું ફિટિંગ તમારે જોવું હોય કોઈ પણ ગાડીમાં, તો મારુતિ ઓટો ગેસની ચેનલને સબસ્ક્રાઈબર કરો, તમને રેગ્યુલર અમારા વિડીયો જોવા મળશે। અને તમારે પણ કોઈ પણ કંપનીની ગાડી હોય, પેટ્રોલ કાર હોય, તો વિઝિટ કરો મારુતિ ઓટો ગેસમાં।